હવે આપણે આની અંદર સ્વાધ્યાય 5.2 પ્રશ્ન નંબર 5 પાંચમાનો જે છે બીજો દાખલો બરાબર ઓકે સમાંતર શ્રેણીનો શું કીધું છે આ શ્રેણી તમને આપેલી છે અને આ શ્રેણીમાં કીધું છે કે -47 સુધી આપણે જવાનું છે શ્રેણી જે ઉતરે છે તેને કેટલા છે 18 પછી કેટલા છે 15.1/2 એટલે કે 15.5 પછી શું છે 13 પછી એમ કરીને આપણે શ્રેણીમાં ઉતરીએ છીએ ડાઉન જાય અને જે છેલ્લું પદ શું છે એનું -47 -47 છે હવે એમાંથી જે પદોની સંખ્યા શોધો તો મતલબ આ 47 નું છેલ્લું પદ છે તો એની સંખ્યા ગોતી લો તમે એનો નંબર કેટલામાં છે તો ખબર પડી જાય ને છેલ્લા પદ કેટલામાં છે ખબર પડી જાય એટલે પદની સંખ્યા ખબર પડી જાય આપણને તો આપણે ખબર છે છેલ્લું પદ કેટલામાં છે નથી ખબર બરાબર છે આ પ્રથમ પદ જે છે એને શું કહેવાય આપણે a1 શું કહેવાય એને a1 બીજાને શું કહેવાય a2 ત્રીજાને કહેવાય a3 એમ તમે હવે આ પદ કેટલામાં છે ખબર છે નહીં તો શું કહેવાય આપણે એને an કહેશું કોઈ પણ શ્રેણીમાં અંતિમ પદ હોય છેલ્લું પદ એને શું કહેવાય an કહેવાય ભૂલવાનું નથી આ વસ્તુ તમને આવડી જાવી જોઈએ બરાબર ઓકે તો હવે જે છે અહીંયાથી આપણે એટલે સૌથી પહેલા આપણે સૂત્ર લખી નાખ્યા પછી બધી માહિતી મેળવશું તો સૂત્ર શું છે આપણે બોલો સૂત્ર શું છે ચલો સરસ બરાબર ઓકે બધાએ બોલવાનું છે હા ને ચલો આ થઈ ગયું આપણું સૂત્ર હવે અહીંયા જે છે ચાર વસ્તુ આપણી પાસે કોણ કોણ છે an છે a છે n છે અને d છે આ ચાર વસ્તુ જે છે આપણે મેળવવાની છે આ રીતે વ્યવસ્થિત તમારે કામ કરવાનું પ્રેઝન્ટેશન સારું આપવાનું એક્ઝામમાં એટલે સારા માર્ક્સ મળે આપણને ઓકે an બરાબર શું છે આપણને ખબર છે શું છે an શું છે -47 છેલ્લું પદ છે ને -47 છે બરાબર એ એટલે પ્રથમ પદ શું છે આપણી પાસે 18 છે n એટલે પદોની સંખ્યા કેટલા પદ છે ખબર છે નહીં એ આપણે ગોતવાનું છે બરાબર છે ઓકે તો ગોતી નાખશું ડિફરન્સ એટલે શું થાય તફાવત કોનો કરો હા a2 a1 જે છે એનો તફાવત જોઈશું આ જે છે આપણો a2 અને આ છે આપણો a1 એટલે a2 માંથી a1 માઈનસ કરવાનું a2 છે આપણી પાસે 15.1/2 એટલે કે 15.5 બરાબર 15 અને પછી અડધો અને અહીંયા કેટલા છે 18 હવે જો અહીંયા આપણને આ વસ્તુ આવડી છે આ તમને ના આવડે તો ગોટા ચડી જાય ને બરાબર હવે સૌથી પહેલા શું કરવાનું આપણે આ જે વિશ્વ સંખ્યા છે અત્યારે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવવાનું તો આના ફેરવવા માટે શું કરશું અપૂર્ણાંકમાં ફેરવવા માટે પેલા 2 અને 15 નો 2 નો શું કરવાનો આપણે ગુણાકાર શું કરવાનો 2 નો ગુણાકાર અને પછી એમાં 1 જે છે શું કરી નાખવાનો આપણે પ્લસ કરી નાખવાનો ખબર પડી ગઈ આ 2 નો ગુણાકાર ને એમાં 1 પ્લસ કરી એટલે 15 30 ને 1 31 એટલે 31 ના છેદમાં 2 -18 હવે 18 ના છેદમાં કઈ છે નથી શું મૂકવાનું આપણે છેદમાં 1 જયારે આવી જયારે આવે જયારે ગુણાકારની જગ્યાએ ના હોય અહીંયા પ્લસ કે માઇનસ નિશાની હોય ત્યારે શું કરવાનું આપણે ક્રોસ ગુણાકાર કરવાનો ચોકડી ગુણાકાર કરવાનો ચોકડી ગુણાકાર કરી નાખ્યા 31 -18 2 36 અને પછી છેદમાં શું કરવાનું 2 ના છેદનો સામસામે ગુણાકાર કરી નાખવાનો એટલે 2 એકા 2 હવે ખબર પડી ગઈ આપણને હવે 36 માં 31 કેવા છે અત્યારે પ્લસ છે આ કેવા છે માઇનસ છે નિશાની બેની અલગ અલગ તો શું થાય બેનું બાદબાકી થાય એટલે મોટામાંથી નાનું કાઢો તો શું આવે 36 માંથી 31 છે કેટલા આવે હા 36 માંથી 1 કેટલા આવે 31 થાય તો હા શું આવશે -5 આવે ને 5 માઇનસ શું કામ આવ્યા હા મોટા બધી નિશાની માઇનસ છે એટલે -5 ના છેદમાં 2 એ શું મળ્યું આપણને ડિફરન્સ મળી ગયો આપણને બરાબર ઓકે હવે ડિફરન્સ મળી ગયા આપણને બધી વસ્તુ મળી ગઈ આપણને 1 2 ને 3 વસ્તુ મળી ગઈ ચોથી વસ્તુ ગોતવાની છે મળી જશે આરામથી હવે શું કરશું આપણે બધાની કિંમત જે છે શું કરશું આપણે નાખી દઈશું સૂત્રમાં એટલે an બરાબર શું છે -47 બરાબર a શું છે 18 પ્લસ n કેટલા છે નથી ખબર -1 ઇન્ટુ ડિફરન્સ કેટલો આવ્યો -5/2 એને કાઉન્સ લખી નાખીએ બરાબર ઓકે એટલે સૌથી પહેલા શું કરશું આપણે 18 મોકલશું સામે એટલે -47 -18 સામે 18 થઈ જાય માઇનસ બરાબર શું આવશે અહીંયા શું બચ્યું આપણી પાસે n -1 અને ગુણ્યા કેટલા છે ઇન્ટુ કેટલા છે -5/2 હવે બેને બાદબાકી કરી નાખ્યા બે નિશાની કેવી છે એની માઇનસ છે તો માઇનસ પ્લસ એટલે કે પ્લસ કરો એ પ્લસ કરવાનું બરાબર એને સરળ કરી નાખો બે સરખા છે એટલે દિશાની સરખી હોય તો ભેગા કરી નાખવાના બેને તો ભેગા કરી નાખો તો શું આવશે -47 -18 બેને સરળ કરી નાખીએ 7 ને 8 15 ને 5 વધી પેઢી 1 4 ને 1 5 8 ને 1 6 65 કેવા માઇનસ તો નિશાની બેની સરખી છે મોટા પદ નિશાની એટલે -65 બરાબર શું આવી ગયું
n-1 ઇન્ટુ -5/2 તો પડી ગઈ. હવે શું કરવાનું આપણે? કોની વેલ્યુ જોઈએ છે આપણે? n ની વેલ્યુ જોઈએ છે એટલે આ n નો આ ગુણાકારમાં સામે આવે ક્યાં આવે? ભાગાકાર આવે કે ના આવે? આવશે બરાબર. ચલો તો જોઈએ આપણે બરાબર શું કરશું આપણે અહીંયાથી તો -65 આપણે એમ લખી નાખીએ બરાબર. આપણે n-1 અને ઇન્ટુ શું હતા આપણી પાસે -5/2 હતા. હવે શું થશે અહીંયાથી કે ભાઈ આ જે છે આ અત્યારે ક્યાં છે -5/2 સામે ગુણાકારમાં આમાં આવે તો ક્યાં આવે સામે ભાગાકારમાં એટલે અહીંયાથી નીકળી જશે. અહીંયાથી સીધા ક્યાં આવે ભાગાકારમાં એમ ડાયરેક્ટ સીધી આવી જાય બરાબર. હવે શું કરવાનું છે આપણે ખબર છે શું કરવાનું આપણે મેં તમને સમજાવ્યું હતું બરાબર છે યાદ છે તમને લોકોને શું કરવાનું છે તો આ જે 65 છે એ શું છે અંશ છે બરાબર અને આ જે 5/2 છે મને શું છે છેદ છે એ છેદમાં પાછો આ શું છે અંશ અને આ શું છે છેદ. હવે કીધું કે ભાઈ આ જે છે છેદનો છેદ ક્યાં જાય અંશમાં જાય એટલે 65 સાથે શું આવશે ગુણાકારમાં આવશે બરાબર છે. ઓકે તો ચલો હવે છેદનો અંશને આ જે 5 જે છે આ 2 છે ક્યાં કરશું આપણે એને 65 ના ગુણાકારમાં આપણે એને મૂકી દઈશું બરાબર છે. ઓકે તો ચલો આપણે એને જે છે ગુણાકારમાં મૂકી દઈએ આપણે અહીંયા લેટ સી કેમ કરશું આપણે અહીંથી સૌથી પહેલા જગ્યા કરી નાખીએ અહીંથી આપણે. હવે શું થશે વાત કરી તો આ છેદનો છેદ ક્યાં જશે અહીંથી અંશમાં બરાબર છે એટલે છેદના છેદ જે છે એને આપણે અહીંથી લઈ અને ક્યાં આવી જાય અંશમાં આવે એટલે કયો સંબંધ થઈ જાય એનો ગુણાકારનો સંબંધ થઈ જાય. કયો સંબંધ થઈ જાય અને છેદમાં હવે કોણ રહી ગયું -5 છેદમાં કોણ રહી ગયું -5 રહી ગયું છેદમાં. ચલો ઓકે હવે જે છે આ જો -2 ના છે એટલે 2 ના -, સામ સામે કટ થઈ જાય કે ના થઈ જાય બરાબર. ઓકે તો આ જે 2 ના -2 ના સામ સામે કટ. હવે આ કેટલા છે અહીંયા 65 ને કેટલા છે 5 એકમ નો 5 છે એટલે 5 ના ઘડિયામાં આવે 65 બરાબર. તો ક્યાં આવે 65 તો ગણી નાખીએ આપણે 65/5 5 એકા 5 6 માંથી 5 જાય તો 1 ઉપરથી ઉતારો 5 એટલે 5 તેરી 15 બરાબર 0 0 શું જવાબ આવ્યો આપણો 13. એનો મતલબ કે આ બેનો ભાગાકાર કરો તો શું થાય 13 × 5 થાય આમ આ 13 નો 5 નો ગુણાકાર કરો શું મળે આપણને 65. હવે શું થશે અહીંયાથી 5 5 ઉડી ગયા એટલે અહીંયા કેટલા બચ્યા 13 × 2 બરાબર શું બચ્યું આપણી પાસે n-1. હવે 13 કેટલા થાય 13 થાય 26 બરાબર n-1 બરાબર. હવે ખાલી જે છે આપણે કોની વેલ્યુ જોતી હોય n ની વેલ્યુ જોતી હોય તો એ ક્યાં જાય બરાબર ને સામે જશે. તો અહીંયા જે છે 26 એક અત્યારે કેવા છે અહીંયા માઇનસ સામે કેવા થઈ જાય પ્લસ થઈ જાય બરાબર શું થઈ ગયું n તો 26 ને 1 27 તો લખી નાખવાનું કે n બરાબર 27 બરાબર. એનો મતલબ શું થાય કે આ જે શ્રેણી છે એમાં 27 નું પદ શું હશે આ -45 જે છે બરાબર છે અને એ કેટલામાં નંબરનું પદ હશે 27 નંબરનું પદ હશે. ખબર પડી ગઈ તો લખી નાખવાનું શું લખવાનું પછી આગળ એક બોલી નાખું છું લખતો નથી શું લખવાનું તમારે કે આમ આ જે શ્રેણી છે એમાં પદોની સંખ્યા શું છે 27 છે. કેટલી છે પદોની સંખ્યા સમજાઈ ગયું આવડી ગયું ખબર પડી ગઈ ચલો.